તો મહત્વપૂર્ણ સમાચાર આ વચ્ચે આવી રહ્યા છે બનાસકાંઠાથી 3 લેગ એલિવેટેડ બ્રિજ પર પ્રથમ દિવસે જ અકસ્માતનો બનાવ બન્યો છે। પહેલા દિવસે આજે બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો। જીપ પાછળ રિક્ષા ઘૂસી અને અકસ્માત થયો છે। આબુ રોડ તરફથી આવતી રિક્ષા ઓવરબ્રિજ ચડતી સમયે જીપ પાછળ ઘૂસી ગઈ। રિક્ષામાં બેઠેલા 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે। પાલનપુરમાં આજે એલિવેટેડ બ્રિજ કે જે જમીનથી ખાસો ઊંચો છે એનું ઓપનિંગ કરવામાં આવ્યું છે। આજે જ વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી, મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત અને ત્યાંના જે વર્તમાન અને સ્થાનિક જે ધારાસભ્ય છે તેમના હસ્તે આ બ્રિજને ખુલ્લો મુકાયો હતો। અને એ બ્રિજને ખુલ્લો મૂકવા પાછળ ઘણી એ બધી તકલીફો હતી અને માટે આ બ્રિજ બનાવવામાં આવ્યો હતો, કારણ કે ત્યાં ખાસો ટ્રાફિક થતો હોય છે અને ટ્રાફિકને હળવો કરવા માટે અને તેવામાં અંબાજી જવાનો પણ એ રસ્તો છે અને લોકોને એક રાહત મળે, ટ્રાફિક હળવો રહે તો લોકો સરળતાથી નીકળી શકે। પણ બીજી તરફ જ્યારે આ પ્રકારના હાઈટેક જે બ્રિજ બની રહ્યા છે અને એ બ્રિજમાં ક્યાંક ઓવર સ્પીડના કારણે તો ક્યાંક બેફામ ગાડી હંકારવાના કારણે કે અન્ય વ્હીકલ હંકારવાના કારણે આ પ્રકારના એક્સિડન્ટ થઈ રહ્યા છે, જે ખરેખર ચિંતાજનક બાબત છે, દુર્ભાગ્યપૂર્ણ બાબત છે। ઓવર સ્પીડના કારણે આ બનાવ બન્યો છે કે પછી કોઈ બીજું કારણ છે, કોઈ બીજી બેદરકારી છે, તે અંગે તપાસનો વિષય છે। પણ આખી રિક્ષા એ જીપ સાથે પાછળથી ઘૂસી ચૂકી હતી, તેની સાથે ટકરાઈ હતી। 2 લોકો ગંભીર ઇજાગ્રસ્ત થયા, લોહી લુહાણ હાલતમાં એ વ્યક્તિ, અને તેમને હાલ તો હોસ્પિટલાઇઝ પણ કરવા પડ્યા છે। જીપ પાછળ રિક્ષા ઘૂસી અકસ્માતનો બનાવ બનાસકાંઠા પાલનપુરમાં, જ્યાં નવો બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો। સંવાદદાતા અતુલ ત્રિવેદી ફૂલ લાઈન પર। અતુલ, બ્રિજનું આજે ઉદ્ઘાટન થયું, શહેરીજનોને ખુલ્લો મુકાયો તેમના માટે, અને બીજી તરફ આ પ્રકારનો એક્સિડન્ટ। ચોક્કસ જે પ્રકારે પાલનપુરના આરટીઓ સર્કલ પર આજે ભારતનું બીજો 3 લેગ એલિવેટેડ બ્રિજને લોકાર્પણ કરાયું છે, ત્યારે આ જે તમામ જે સાધનો છે તે ચાલી શકે, તેની સરળતા થઈ શકે તે હેતુથી લોકાર્પણ કરાયું હતું। પરંતુ આજે પ્રથમ દિવસે જ આ બ્રિજ પર અકસ્માત થયો છે। જીપડાની અને રિક્ષા વચ્ચે અકસ્માત થતા 2 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। આ બ્રિજમાં મહત્વની બાબત એ છે કે આ બ્રિજ જે બનાવાયો છે તેના પરથી હેવી વ્હીકલ એટલે કે હેવી વાહન પસાર નથી કરવાના, પરંતુ અત્યારે જે ટ્રક અને ડમ્પર સહિતના જે લોડરો છે તે પણ પસાર થઈ રહ્યા છે। એનએચઆઈની હજુ પરમિશન આવી નથી અને જે પ્રકારે આ વાહનો પણ પસાર થઈ રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ જોખમી બાબત છે। અત્યારે તો આ અકસ્માત થયો છે, પરંતુ તંત્ર અને જે પ્રકારની જે કંપની છે તેને દિશા સૂચક બોર્ડ પણ મારવા જોઈએ અને એક પ્રકારની સેફટી સચવાય તે માટે એમના પ્રયત્નો પણ કરવા જોઈએ। બિલકુલ અતુલ, આભાર તમામ માહિતી આપવા માટે। અકસ્માતનો બનાવ, જે નવો બ્રિજ ખુલ્લો મુકાયો છે આજે, અને આ બ્રિજ પર જ પહેલો એક્સિડન્ટ પણ આજે જ થયો છે। 3 લેગ એલિવેટેડ બ્રિજમાં ઘણા વાહનોની અવરજવર સતત ત્યાંથી થઈ રહી છે, અને સાંજનો આ સમય અને એ જ સમય પર આ બનાવ બન્યો છે।